તો જય માતાજી બધા ભાઈઓને. આજે તો નાહી ધોઈને તૈયાર થઈને આવી ગયા અમે હોટલે. આજે રવિવાર હતો પણ થોડું કામ હતું એટલે વહેલા આવ્યા હતા. બસ અત્યારે હવે નવરા થઈ ગયા શાંતિથી. ને બસ ભાઈ અમારે સુનિલભાઈ આવી ગયા હતા ટિફિન લેવા. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे। ને બસ ભાઈ સુનિલભાઈ મસ્ત ટિફિન આપી અને દસુભાઈ લાગી ગયા અમારે પનીર ટીકા બનાવવા. દસુભા પનીર ટીકા જ બનાવે પણ ભડકા જબર કરે. તો અમને ઓળખાણ કરાવી દઉં. આ અમારા પરબતલાલ ભાઈ દસુભાઈ બનાવી દીધું મસ્ત પનીર ટીકા. મને તો મોઢામાં પાણી આવી ગયું. જો તમારે ખાવું હોય તો આવી જાઓ આપણી હોટલે ભૈરવ રેસ્ટોરન્ટ. ખાવા એક નંબર મળશે. આજ તો વરસાદ હતો અમારે ચેલો આજ તો બહાર જવાનો નામ નતો લેતો. શું કરવાનું? ચાર્જિંગ કરવાનું. પછી સીધી ગઈ મારા મમ્મી જોડે. મારા મમ્મી જોડે જઈને ફરિયાદ કરવા માંડી મારી કે મોમો ચાર્જિંગ નથી કરી આલતા. ને ભાઈ પછી તો અમારે રિયાન્સ લાગી ગયા દળે બેડ રમવા. આજ તો ફાઇનલી છક્કો મારવાનો જ છે ભાઈ, કારણ કે ગોઠે એમ હે જ નહીં. એ આલી થોડું રહી ગયું પણ ના ભાઈ. આ હે અમારે મહેશજી. આમ જોઈને તમને એવું લાગશે થોડું કે આ મોણો કેમ ગોડા ખોડ કરે, પણ આ ગોડો નહીં ના. ફાઇનાન્સરનો ધંધો હોય એટલા માટે ફોન ઉપર વાત કરતાં કરતાં ચાલવાની બીમારી થઈ ગઈ છે. કોઈ દવા હોય તો તમે કહેજો. ના ભાઈ પછી આપણે નવરા થઈને નીકળી પડ્યા પહા હોજો રખડવા. હવે સીધા કાલે ઘરે આવવાનું થાય. પપ્પાનો ફોન આવે બોલે એટલા માટે આપણે જલ્દી ઘરે જતા રહેવું. હાલ તો આપણે બેઠા છીએ લીલીવાડી આપણી બેઠકે.